ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમમાં જ્યારે આપણે ભણવાનું ચાલુ કર્યું હતું ત્યારે ચેપ્ટર નંબર 1 માં આપણે ભણ્યા હતા. ડિટેલની અંદરમાં આ ટોપિક જોયો હતા અને કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટની અંદરમાં આ 3 પ્રકારના ટોર્ક જ ઇમ્પોર્ટન્ટ છે. એક હશે તમારું પોઇન્ટરનું જે ડિફ્લેક્શન થાય છે, એ તમારું સૌથી ઇમ્પોર્ટન્ટ જે તમારું ડિફ્લેક્ટિંગ ટોર્ક છે કે જેના કારણે પોઇન્ટર જે છે સ્કેલ ઉપર તમારો ડિફ્લેક્ટ થાય છે. હવે આ ડિફ્લેક્શન જે છે એને કંટ્રોલ બી તો કરવું પડશે. તો એને કંટ્રોલ કરવા માટે તમે કંટ્રોલિંગ ટોર્ક આપો છો. કંટ્રોલિંગ ટોર્ક આપવા માટે તમારી પાસે 2 મેથડ છે, કાં તો સ્પ્રિંગ કંટ્રોલ મેથડ લો, કાં તો ગ્રેવિટી કંટ્રોલ મેથડ. ગ્રેવિટી કંટ્રોલની અંદરમાં આપણે તો કાઉન્ટર વેઇટ અને બેલેન્સ વેઇટ લગાડતા હતા એવું છે, જ્યારે સ્પ્રિંગ કંટ્રોલની અંદરમાં ઉપર નીચે 2 પ્રકારે સ્પ્રિંગ લગાડતા હતા. તો એ તમારું કંટ્રોલિંગ એક્શન માટે છે, જેથી કરીને પોઇન્ટરનું મૂવમેન્ટ કંટ્રોલ થાય. હવે જ્યારે આ ડિફ્લેક્શન થતું હશે તો એ ઓસિલેટ થતું હશે, જે કિંમત આવવાની હશે તો એ ઓસિલેશન બને એટલા ઝડપથી ઓછા થઈ જાય એના માટે ડેમ્પિંગ ટોર્ક. આ ડેમ્પિંગ ટોર્ક આપણે 3 રીતે આપી શકીએ, કાં તો એર ફ્રિક્શન ડેમ્પિંગ આપો, કાં તો ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ આપો, અને સૌથી વધારે વપરાશમાં જે છે એ એડી કરંટ ડેમ્પિંગ છે. તો આ 3 રીતે તમે ડેમ્પિંગ ટોર્ક આપી શકો છો. આ 2 રીતે તમે કંટ્રોલિંગ ટોર્ક આપી શકો છો, અને ડિફ્લેક્ટિંગ ટોર્ક માટે એવું કશું છે નહીં. એટલે સિમ્પલ યાદ રાખવું હોય તો શું યાદ રાખવું? ડિફ્લેક્ટિંગ, કંટ્રોલિંગ, ડેમ્પિંગ, 1 2 3 યાદ રાખવાની મેથડ કે આનો એક જ પ્રકાર. ડિફ્લેક્ટિંગ ટોર્કમાં બીજું કંઈ ના, કેમ કે પોઇન્ટરની મૂવમેન્ટ જ ડિફ્લેક્ટ જ થવાની છે. જ્યારે કોઈ ક્વોન્ટિટી એનર્જાઇઝ કરશે તો એમને પોઇન્ટર જવાનું છે, આગળ કરશે ના જાય. તો જ્યારે કોઈ ક્વોન્ટિટી એને એનર્જાઇઝ કરી છે તો તમારી પાસે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે. એના ડિફ્લેક્શનને કંટ્રોલ કરવાનું છે. તો કંટ્રોલ કરવા માટે પાછો બીજો નંબર આવી ગયો સેકન્ડ, એટલે એની 2 મેથડ છે, સ્પ્રિંગ કંટ્રોલ અને ગ્રેવિટી કંટ્રોલ. ગ્રેવિટી કંટ્રોલ સૌથી સિમ્પલ મેથડ કે જેમાં તમે કાઉન્ટર વેઇટ લગાડો છો ને એક બાજુ એને બેલેન્સ કરવા માટે બેલેન્સ વેઇટ લગાડો છો. તો તમારી પાસે આ છે સ્પ્રિંગની અંદરમાં તમે સ્પ્રિંગ કંટ્રોલ આપો છો. પેલી જ્યુએલ બેરિંગ પર આપણે ખબર પેલી સ્પિન્ડલને મૂકેલી હતી ને પછી કંટ્રોલિંગ સ્પ્રિંગ લગાડેલી હતી, બસ એ ટાઈપની અરેન્જમેન્ટ છે. ત્રીજા નંબર પર હવે રહી ગયું શું? ડેમ્પિંગ ટોર્ક. ઓસિલેશનને ડેમ્પ આઉટ કરવા છે, ઓછા કરવા છે, તો એની 3 મેથડ છે તમારી પાસે, એર ફ્રિક્શન ડેમ્પિંગ, ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ અને એડી કરંટ ડેમ્પિંગ. આપણે આ 3 ડિટેલમાં સમજેલા છે, અને આ એડી કરંટ ડેમ્પિંગ એ સૌથી વધારે ઉપયોગમાં પણ લેવાય છે. આનો જો આજે આપણે ઉપયોગ કરવાના છે, આપણે ગઈકાલે બી વાત કરી કે આપણી પાસે ક્લાસિફિકેશનમાં આપણે જો કે આપણી પાસે જે મીટર છે કે જે કરંટની ઉપર આધાર રાખે છે, તો આજે આપણે જોઈએ મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. આ મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા કયા આવી શકે? એમીટર, વોલ્ટમીટર, ફ્રીક્વન્સી મીટર. આ જગ્યા પર તમે વોટમીટર બી બનાવી શકશો આમાંથી, અને એનર્જી મીટર બી બની જાય. જો તો વોટમીટર જે છે ને, તો એના માટે સ્પેશિયલ અલગ પ્રકારના મીટરો છે. એટલે આપણે જનરલી આ 2 કે 3 ઉપર જ આપણે ફોકસ કરીશું. જનરલી સૌથી પહેલા આપણે આ 2 ઉપર જ વધારે આધાર રાખીએ છીએ, એટલે કે ભાઈ મૂવિંગ આયર્ન એમીટર, મૂવિંગ આયર્ન વોલ્ટમીટર. હા, કન્સ્ટ્રક્શનલી અંદરથી કોઈ ફરક નહીં, એ ખરખું જ. કેમ કે આકૃતિમાં તમે થોડી બતાવશો કે હાઈ રેઝિસ્ટન્સ છે કાં તો સ્મોલ રેઝિસ્ટન્સ છે, બતાવશો આકૃતિમાં? કોઈ નથી બતાવતું. ત્યાં તમે ખાલી શું બતાવશો? એકલો રેઝિસ્ટન્સ R. તમે બીજું કંઈ નવું નહીં કરી શકો કન્સ્ટ્રક્શનમાં. એટલા માટે એ રીતે તમને કહું છું. બાકી એમીટર હશે તો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બહુ જ ઓછું હશે. વોલ્ટમીટર હશે તો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બહુ વધારે હશે. એમીટર સિરીઝમાં લાગશે, વોલ્ટમીટર પેરેલલમાં લાગશે. આ મુખ્ય તફાવત ખબર હોવા જરૂરી છે. બીજું કંઈ કન્સ્ટ્રક્શનલી હમણાં તમે બનાવવા જશો તો આમાં કોઈ ફરક પડતો નથી. ઓકે, હવે છે ને છોકરાઓને સૌથી વધારે જે તકલીફ પડે છે ને એ છે આની આકૃતિ. હવે મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ હશે ને તો આમાં 2 પ્રકાર, એક હશે એટ્રેક્શન અને બીજું હશે રિપલ્શન. એટલે એક છે આકર્ષણનું બળ લગાડે અને એક છે અપાકર્ષણ. એટલે 2 પ્રકાર થશે. આની અંદરમાં કેટલા ટાઈપ થશે? 2 ટાઈપ. એક તમારી જોડે છે એટ્રેક્શન ટાઈપ છે. કયું છે? એટ્રેક્શન ટાઈપ. અને બીજું કયું છે? રિપલ્શન ટાઈપ. સર, અહીં સુધી કોઈ છોકરાને કોઈ ડાઉટ હોય તો બોલો. આપણે ખાલી બેસિક જ સમજ્યા છે, હજી આ ઇન્સ્ટ્રુમેન્ટ ભણાવવાનું ચાલુ થયું નથી. હું ખાલી
ઇન્સ્ટ્રુમેન્ટ ભણાવતા પહેલા કઈ કઈ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ ને એ ખાલી કહી દઉં છું. આમાં કોઈ ડાઉટ કરો? ક્લિયર? ઓકે. આને હમણાં ભૂસી શકાય મારાથી? પાસે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે તો સર સૌથી પહેલા એટ્રેક્શન પ્રકાર છે અને બીજો કયો છે રિપલ્શન ટાઈપ. તો હું અહીંયા આગળ લખી દઉં છું એટ્રેક્શન ટાઈપ અને આ બાજુ લખી દઉં છું રિપલ્શન. જો હું કોઈ આકૃતિ હમણાં બોર્ડ ઉપર નહીં દોરી રહ્યો કેમ કે મારે એટલો સમય આમાં હમણાં વેસ્ટ કરવો નથી. રેકોર્ડિંગ ચાલી રહ્યું છે તો આપણે ખાલી એનો કન્સેપ્ટ પહેલા મગજમાં નાખી દઈએ તો આકૃતિ સારામાં સારી રીતે તમને ચોપડીમાં દોરીને જ આપી છે. હમણાં મારી પાસે અહીંયા આગળ પેલી પ્રોજેક્ટર વાળી અરેન્જમેન્ટ નથી, નહીં તો આપણે જે લેક્ચર લઈએ છીએ પેલી રીતે તો એક બાજુ પ્રોજેક્ટર ચાલતું હોય ને એક બાજુ હું બોર્ડ પર સમજાવું તો એવી અત્યારે મારી પાસે અહીંયા અરેન્જમેન્ટ નથી. તો હું ખાલી એટલું કહીશ કે આપણે આકૃતિનું બોર્ડ પર દોરું એના કરતાં તમે ચોપડીમાંથી જુઓ અને એને રેકોર્ડિંગમાં લઈ લઈએ તો વધારે સમજ પડશે. ક્લિયર છે? તો હું અત્યારે તમને આ જ આકૃતિ બતાવી રહ્યો છું. આપણી પાસે છે ને આના ઉપર જ ખાલી ફોકસ કર ને ભાઈ. જો એટ્રેક્શન પ્રકારનું મૂવિંગ આયન ટાઈપ આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ તમારી પાસે એક સી શેપનો ઇલેક્ટ્રોમેગ્નેટ મૂકેલો છે. આ શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટ બોબિન ફોર્મર કહેવાય જેની ઉપર તમે કોઇલ વીંટાળેલી છે. હવે આપણે એમીટરની વાત કરીએ છીએ એટલે કોઇલને સપ્લાય શું આપીશ? કરંટ. અને મીટર જે લાગેલો છે કેવું લાગેલો છે? સિરીઝમાં. તો આ કોઇલને મેં સપ્લાય આપ્યો કરંટ. એક છેડો પ્લસ છે ત્યાંથી ઇનકમિંગ અને બીજો છેડો માઇનસ જે છે ત્યાંથી આઉટગોઈંગ. એટલે સપ્લાયની સાયકલ આખી પૂરી થાય. પ્લસ જે છે એ કનેક્ટ થશે ને નેગેટિવ જે હશે એમાંથી કરંટ બહાર નીકળતો હશે તો તમારી કોઇલ એનર્જાઇઝ થઈ ગઈ. કોઇલને સપ્લાય મળ્યો. જેવો કોઇલને સપ્લાય મળશે તો એના લીધે કરંટ ફ્લો થયો. કરંટના લીધે એક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. એમ્પિયર સર્કિટનો નિયમ કે જ્યારે કરંટ જે છે કંડક્ટરમાં જતો હોય તો અંગૂઠાની દિશામાં ધારો કે હું કરંટની દિશા રાખતો હોય તો આ આંગળીઓ જે છે શું બતાવશે? એનું ફિલ્ડ. એટલે એની આજુબાજુ એક મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એ માનો છો? ઓકે સર. હવે કરંટ ફ્લો થયો ને એટલે એના ઉપર એક ફોર્સ લાગશે. એ ફોર્સ લાગશે એટલે એના ઉપર એક બળ લાગવાના લીધે હવે એ તો પોતાની મૂવમેન્ટ તો કરશે ને. એ પોતાની જગ્યાએ શું કરશે? બદલવાની કોશિશ કરશે. એટલે હવે એ પાછું એક સ્પિન્ડલ ઉપર લાગેલું છે એટલે એક શાફ્ટ ઉપર તમે મૂકી દો તો શું થશે? એની મૂવમેન્ટ એક એક્સિસને અરાઉન્ડ થશે જેને આપણે ટોર્ક કહીએ છીએ. શું કહીએ છીએ? ટોર્ક. સાદી ભાષામાં કહો તો ટોર્ક T = F × R કે ફોર્સ એક્સિસની અબાઉટમાં લાગે છે અને એનું એક યુનિફોર્મ મોશન છે જેને તમે ટોર્ક કહો છો. હવે સર એના ઉપર એક બળ લાગ્યું. એ બળની અસર હેઠળ પોઇન્ટર કઈ તરફ જશે? ડિફ્લેક્શન આપશે. એ જે ડિફ્લેક્શન આપશે સાહેબ એ જેટલું કરંટ જતો હશે એના સમપ્રમાણમાં હશે. ઓકે સર. તો હવે મારે સમપ્રમાણ બતાવવા માટે બી પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટ જોઈશે. તો જો હું આ બતાવી દઉં છું. આ મારું પોઇન્ટર છે અને આ મારો સ્કેલ છે. આ શું છે? મારો સ્કેલ. સર મારો પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટ છે તો સર એની મેથડ તો પોઇન્ટર જશે નહીં. મારે એને કંટ્રોલિંગ ટોર્ક બી આપવું પડશે. અહીંયા આગળ ગ્રેવિટી કંટ્રોલ મૂકું. શું મૂકું? ગ્રેવિટી કંટ્રોલ મૂકું તો મારું પોઇન્ટરનું ડિફ્લેક્શન ધારો કે આ દિશામાં થાય તો મારે અહીંયા આગળ શું મૂકવું પડે? બેલેન્સ વેટ. સોરી કાઉન્ટર વેટ કહેવાય. સાદી ભાષામાં કહું શું છે? કાઉન્ટર વેટ. એનું ઓપોઝ કરશે ને એ મારું કહું છે કાઉન્ટર વેટ. ઓપોઝિશન વાળું. અને અહીંયા આગળ શું હશે? એને આ એક બેલેન્સ વેટ મારે આપવું પડશે. તો સર ડિફ્લેક્શન થઈ ગયું, કંટ્રોલિંગ થઈ ગયું, ડેમ્પિંગ બાકી. ડેમ્પિંગ બી તો આપવું પડશે ને. આપણે કીધું કે આપણી પાસે 3 પ્રકારના ટોર્ક છે. અહીંયા હું એર ફ્રિક્શન ડેમ્પિંગ ધારો કે આપું છું તો મેં અહીંયા આગળ શું કરી આપ્યું? આ પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ. આ મારું પિસ્ટન મૂકી આપ્યું. પિસ્ટન કનેક્ટ. આ શું છે? પિસ્ટન. આ શું છે? સિલિન્ડર. હા સર પેલો કોર બનાવી દઉં સર. આ લે ભાઈ આ કોર છે તમારો. ધારો કે હું આ સી શેપનું ઇલેક્ટ્રોમેગ્નેટ આ રીતે મૂકું છું અને એની ઉપર અહીંયાથી આમ વાઇન્ડિંગ વીંટાડેલું. તમને સમજાવવા માટે આ રીતની વાઇન્ડિંગ વીંટાડું છું. ખરેખર આવી નથી.
પ્લસ અને માઇનસ છે એટલે ઇનકમિંગ અને આઉટગોઈંગ છે. આકૃતિ આટલી સિમ્પલ છે. આ જો તમારી ચોપડીને ફોકસ કરો, તમારે ગોખવાની કોઈ જરૂર છે જ નહીં. મને ક્યારેય ખબર નહીં પડતી કે છોકરાનું કન્સ્ટ્રક્શન ગોખે છે. ક્યારે બી જ્યારે ઈઆઈમાં આકૃતિ દોરો ઇન્સ્ટ્રુમેન્ટ માટે, તો હંમેશા ખાલી આ 3 વસ્તુનો સમાવેશ હોવો જોઈએ. ડિફ્લેક્ટિંગ ટોર્ક આવવું જોઈએ, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક. આ 3 આવી ગયા એટલે આકૃતિ પૂરી થઈ જાય. કરંટના લીધે ઓપરેટ થવાના લીધે બોર્ડ લગાડવાનું છે, તો કરંટ તો જોશે. કરંટ કોઇલમાંથી ફ્લો થાય, મારે કોઇલ તો મૂકવી પડશે. એક કોઇલ મૂકવી. અહીંયા આગળ છે ને એક ઓવલ શેપનું કોરનું એક મૂકવું પડે ને, શું કહેવાય ખબર છે? એક ફ્લેટ પ્લેટ કહેવાય ઓવલ શેપમાં. શું મૂકેલી હશે? ઓવલ શેપમાં. કેમ કે આને કશેક તો તકતીને આને ટેકવવું તો પડશે ને, કોઈ એક્સિસ તો બનાવવી પડશે. જેમ કે તમારે મશીન હોય તો મશીનની શાફ્ટ હોય અને રોટરનો એક ડાયામીટર હોય, તમારું રોટરી દિશામાં ફરે. તો અહીંયા આગળ બી કોઈ એક રેફરન્સ તો એનો તૈયાર કરવો પડશે ને, જે શાફ્ટ જેના ઉપર ટેકવાય. કે ટેકવવા માટે તમે એકડા ઓવલ શેપની અરેન્જમેન્ટ મૂકેલી છે, જેના ઉપર તમે હવે સાહેબ આ કયું મટીરિયલ હશે? ફેરોમેગ્નેટિક મટીરિયલ. કયું? અથવા તો સોફ્ટ આયર્ન પીસ બોલવાનું સાદી ભાષામાં કહેવું. સોફ્ટ આયર્ન પીસ. કેમ આમ ઉપર? ભાઈ મેગ્નેટિઝમ જે થશે એનો અવરોધ ઓછો કરવો પડશે, રિલક્ટન્સ ઓછું કરવું પડે. મેગ્નેટિક અવરોધ એટલે શું થાય? રિલક્ટન્સ. શું થાય? રિલક્ટન્સ. રિલક્ટન્સને સાદી ભાષામાં કહેવાય મેગ્નેટિક મટીરિયલનો રેઝિસ્ટન્સ. મેગ્નેટિક મીડિયમનો જે અવરોધ હોય એને રિલક્ટન્સ કહેવાય. એટલે ક્યાંય બી રિલક્ટન્સ શબ્દ લખેલો હોય ને એટલે સમજવાનું કે આ મેગ્નેટિક રેઝિસ્ટન્સ તમારે ઓછો કરવો છે. સિમ્પલ. આમાં કોઈ ડાઉટ? આ આકૃતિ ખબર ના પડી એવું કોઈને ખરું હજી? તમને આ જે કન્સ્ટ્રક્શન છે એ કન્સ્ટ્રક્શનની અંદરમાં સિમ્પલ કન્સ્ટ્રક્શન છે કે આપણે એક કોર બનાવ્યો, કોરની ઉપર એક વાઇન્ડિંગ વીટી. હવે વાઇન્ડિંગ વીટી છે એટલે એની અંદરમાંથી કોઈક સપ્લાય જશે. જો એમીટર છે તો કરંટ અને વોલ્ટ મીટર છે તો વોલ્ટેજ. ક્લિયર છે? હમણાં હું આ બેની જ વાત કરી રહ્યો છું કેમ કે આપણે બેની જ વાત કરવાના છે. તો એમીટરને મેં સિરીઝમાં લગાડી દીધું છે અને વોલ્ટ મીટરને મેં પેરેલલ. જ્યારે એમીટર લગાડું છું તો કોઇલ એનર્જાઇઝ શેનાથી થશે? કરંટ ફરક. પણ જ્યારે વોલ્ટ મીટર હોય છે તો એ એનર્જાઇઝ થશે વોલ્ટેજથી. હવે ભલે વોલ્ટેજ જતો જાય, ભલે વોલ્ટેજ, પણ વોલ્ટેજના લીધે બી ઇન્ડ્યુસ શું થશે? પેલામાં ફ્લક્સ, એના લીધે ઈએમએફ, ક્લોઝ પાથના લીધે કરંટ ફ્લો થશે. એટલે જે બી કરંટ મળશે એ વોલ્ટેજના સમપ્રમાણમાં મળશે. પછી તો પાછી વાર્તા એની જ. કરંટના લીધે એક મેગ્નેટિક ફિલ્ડ લાગ્યું, મેગ્નેટિક ફિલ્ડ જે છે એના લીધે એક ફોર્સ લાગે છે. એ ફોર્સની અસર હેઠળ એ ગતિ કરે છે. હવે જ્યારે આવો એક આ પોઇન્ટર છે કે જેના ઉપર બોર્ડ લાગે તો એની એક મૂવમેન્ટ થશે. કઈ દિશામાં થશે? નીચેથી આ જે છે આકર્ષવાની કોશિશ કરશે, અટ્રેક્શનનો ફોર્સ લાગશે. પણ જે બોર્ડ લાગશે એ કેટલું બોર્ડ છે એ ક્યાંક તો બતાવવું પડશે ને. 5 કિલો બટાકા લીધા પણ 5 કિલોનું બાટ મૂક્યું તો એને સમતોલવા માટે બટાકા એક પછી એક મૂકતા ગયા કે નહીં અંદર? એ 5 કિલો થાય તો પેલો વચ્ચેનો પોઈન્ટર શું આવી જાય? 0 પર. બેલેન્સ. કે ભાઈ બંને ત્રાજવાના પલ્લા એક બેલેન્સમાં છે. બસ એવું કરવા માટે આ પોઈન્ટર કઈ જશે? સ્કેલની ઉપર જશે. ડિફ્લેક્શન ઓછું કરવા માટે તમે શું કર્યું? ડિફ્લેક્ટિંગ ટોર્ક આપ્યું છે. એ ઓછું કરવા માટે તો તમે આ અરેન્જમેન્ટ કરી. ડેમ્પિંગ ઓછું કરવા માટે કંટ્રોલિંગ ટોર્ક આવી ગયું. ડિફ્લેક્ટિંગ ટોર્ક આ દિશામાં હશે તો ડેમ્પિંગ અને કંટ્રોલિંગ ટોર્ક આ દિશામાં હશે. એના કરતાં ઊંધા હોય તો એ જલ્દીથી પોઈન્ટર સ્ટેબલ થાય. આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે દિશામાં હશે એના કરતાં બંને ઓપોઝિટ દિશામાં હશે. બરાબર છે? ટી ડિફ્લેક્ટિંગ, તો આ કયું છે? ટી કંટ્રોલિંગ અને ટી ડેમ્પિંગ. ઓકે સર, હવે આની અંદરથી જે કરંટ ફ્લો થયો એના લીધે એના ઉપર જે બોર્ડ લાગ્યું એની અસર હેઠળ એની ગતિ કરી. પછી હવે એનું કન્સ્ટ્રક્શન શું હશે?
ભાઈ કન્સ્ટ્રક્શનની અંદરમાં સર એક પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટ હોય છે કે જેની ઉપર કેટલું બળ લાગતું છે અથવા તો કેટલા વોલ્ટેજ અથવા તો કેટલા કરંટ હશે એ માપી શકાશે કે સ્કેલ શેનો હશે કરંટનો કાં તો વોલ્ટેજનો ક્લિયર સર એની અંદર એક કોઇલ વીંટાળી છે કોઇલ કયા મટીરિયલની છે કોપર કોઇલ તો કોપરની છે ને હા હવે કોઇલ સાહેબ તમે જોયું કોઇલ એકબીજાની ઉપર તરત વીંટાળેલી હોય સર તો ઇન્સ્યુલેશન એનામેલ કરેલું હોય એટલે એનામેલનું મટીરિયલ લાગેલું હોય જેના લીધે એ વાઇન્ડિંગ છે ને ભલે એની પર ઇન્સ્યુલેશન નહીં મૂકતા આપણે કોઈ પણ તે છતાં બી ઇન્સ્યુલેટેડ છે તમે એને અડકો ને તો તમને કરંટ ના લાગે તમે એને ઘસો ને કાચ પેપરથી તો એનું ઇન્સ્યુલેશન હટે તો અંદરથી પ્યોર કોપર નીકળે અને જો બે આટા પછી તમે એવા ઘસીને લગાડ્યા ને તો બે આટા શોર્ટ થઈ ગયા કે બંને કન્ડક્ટિંગ થતા અને એની વચ્ચે કોઈ ઇન્સ્યુલેશન હતું નહીં પણ આ એનામેલ વાળું કરેલું હોય એટલે મટીરિયલ ઉપર લગાડેલું હોય જેના લીધે શું રહે ઇન્સ્યુલેટેડ તો વાઇન્ડિંગ વીંટાળી દીધી ઇલેક્ટ્રોમેગ્નેટિક કોર બનાવી દીધો છે સી શેપનો જેને ફોર્મર એટલે કે બોબિન ઉપર ટેકવેલો છે તમારી ફેરોમેગ્નેટિક સોફ્ટ આયર્ન પીસ મૂકેલું છે સ્પ્રિંગ કંટ્રોલ છે સોરી ગ્રેવિટી કંટ્રોલ તમે આપેલો છે અહીંયા એટલે ગ્રેવિટી કંટ્રોલ મૂકેલો છે એનો કાઉન્ટર વેટ અને આ બેલેન્સ વેટ છે ડેમ્પિંગ એર ફ્રિક્શન ડેમ્પિંગ આપે જેવા પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ છે દબાય જો આ અંદર જાય તો આ બહાર જાય આ બહાર આવે તો આ ઉપર જાય સિમ્પલ આ ખબર છે જે તમે સમજ્યા બસ આ જ છે તો કન્સ્ટ્રક્શનની અંદરમાં હવે કોઈ ડાઉટ ખરો આમાં નહીં ને વર્કિંગમાં આગળ બી તમને કીધું કે જેવો એની અંદરમાં તમે કરંટ ફ્લો કરાવશો એના લીધે એના ઉપર એક બોલ લાગશે એ ફોર્સની અસર હેઠળ એ ગતિ કરશે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે આગળ તરફ જાય છે તો કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક એના કરતાં વિરુદ્ધ દિશામાં લાગે છે કેમ કે એને શું કરવાનું છે પોઇન્ટરના ડિફ્લેક્શનને કંટ્રોલ કરવાનું છે બેલેન્સમાં લાવવાનું છે સ્થિર પોઝિશનમાં ત્યાં લાગીને એને પાછું લાવવાનું છે હવે જેના પર બોલ લાગે છે એ જે બોલ છે ને આ ફોર્સ ઇન્ટુ રેડિયસ તમે કરો ને તેને કહેવાય ટોર્ક ફોર્સ ઇન્ટુ રેડિયસ કરો એને કહેવાય ટોર્ક આ જે બોલ લાગે છે ને એના પાછળ જવાબદાર મટીરિયલ છે એનું મેગ્નેટિઝમ કોણ જવાબદાર છે મેગ્નેટિઝમ ઇલેક્ટ્રોમેગ્નેટ છે ને સપ્લાય મળવાથી મેગ્નેટિઝમ પ્રોડ્યુસ થયું અને બીજું એના લીધે એનું બોન્ડ એક ફિલ્ડ સ્ટ્રોંગ થશે એટલે બીજી વસ્તુ શું છે એનું ફિલ્ડ સ્ટ્રેન્થ એટલે જે ગયા વખતે કીધેલું હતું H જેને તમે કહો છો mmf એટલે કે એમ્પિયર ટર્ન્સ પર લેન્થ સાદી ભાષામાં અને આ જે B છે આ મેગ્નેટિઝમ એટલે શું થાય કે એક રીતનું ફ્લક્સ ડેન્સિટીની વાત કરો એની વાત કરું છું ફ્લક્સ ડેન્સિટી પણ અમને તમે એ સમજશો જ ના કે આ શું છે અમને ખાલી મેગ્નેટિઝમ જ મળે તો મેગ્નેટિઝમ એટલે એ કોના પ્રપોર્શનમાં છે તો કે ભાઈ કેટલો કરંટ જાય છે એના પ્રપોર્શનમાં છે અને આ ફિલ્ડ સ્ટ્રેન્થ બી છે H એ બી કોના પ્રપોર્શનમાં છે એમ્પિયર ઇન્ટુ ટર્ન એટલે કે કરંટના પ્રપોર્શનમાં છે તો તમારું જે આ ફોર્સ લાગતું હતું એ આ બંનેના પ્રપોર્શનમાં હતું એટલે કે કરંટ અને કરંટના પ્રપોર્શનમાં થયું તો જે આ તમારું ડિફ્લેક્ટિંગ ટોર્ક લાગતું હતું એ કોના પ્રપોર્શનમાં છે તો કે ભાઈ મેગ્નેટિઝમ અને ફિલ્ડ સ્ટ્રેન્થ એટલે કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કરંટના વર્ગના સમપ્રમાણમાં છે ટોર્ક એકલું નહીં બળ હોય એટલે જે બી બળ લાગશે ને એ હંમેશા કરંટના વર્ગના સમપ્રમાણમાં હશે અને એ જ પ્રપોર્શનમાં ટોર્ક છે એટલે જે બી ટોર્ક લાગતો હશે એ બી કરંટના વર્ગના સમપ્રમાણમાં હશે ક્લિયર કોઈ ડાઉટ લખી રિપલ્શન ટાઈપ નિયમ એનો એ જ બળ આકર્ષણની જગ્યાએ ખાલી અપાકર્ષણ અચ્છા સર મને એક વસ્તુ કહો કે મારે અપાકર્ષણનું બળ લગાડવું હશે તો મારે હવે બે અલગ અલગ પ્રકારના મટીરિયલ કાં તો મેગ્નેટ જોવે ને હશે બંને ખરખે હરખા જ જેના ઉપર એક હરખું જ બળ લાગવું જોઈએ શું કોર તો બનાવવો પડશે મારે આમાં બી મેં કોર બનાવું છું શું બનાવું છું સાહેબ બોલ વાઇન્ડિંગ કઈ બાજુ વીટવી છે ઉપર વીટવી છે કે સાઈડ પર વીટવી છે સાઈડ પર
વાઇન્ડિંગ જે છે ને જનરલી આપણે વીકતા નહીં તો આપણે આવું ખાલી બતાવી દઈએ છીએ કે ભાઈ આપણે વાઇન્ડિંગ વીકેલી દેખાય અને બે છેડાને કાઢી દીધા હોય. અચ્છા બે બાજુ બતાવો ને વાઇન્ડિંગ ભાઈ આખા પર વીટાય છે એવું મને લાગ્યું છે ને એટલે ભાઈ આખા પર વીટા દીધી. It doesn't make any difference while you are doing this theoretical. તમે આ ખાલી ને ખાલી એક કન્સ્ટ્રક્શન બનાવી રહ્યા હોય તો તમે ચાહે એ ઉપર વાઇન્ડિંગ મૂકો ઉપર નીચે કે બાજુ બાજુ મૂકો એનાથી જરા બી ફરક પડતો જ નથી. કોઈ ફેર નહીં પડે. હા, તમે કયા પ્રકારે એને રાખો છો એના આધાર નથી, કેમ કે અમુક આડા રાખીએ મીટર તો માપતા હોય, અમુક ઊભા રાખીએ તો રાખતા હોય અને અમુકમાં સાહેબ ગમે તેવા રાખો એ માપવાનું જ છે. સિમ્પલ. ઓકે સર, એટલે મને ખબર પડી ગઈ કે ધારો કે મારે કરંટ આપવો છે તો મેં અહીંયાથી પ્લસ અને એક માઇનસ. હવે આ એટલે આ ડીસી પર બી ચાલશે એવું છે ને એસી પર બી ચાલે એવું છે. આ બંને પર ચાલશે એવો સપ્લાય છે, એટલા માટે યુનિવર્સલ કહેવાય. એસી માં હોય માપી શકે ને ડીસી માં હોય માપી શકે એવું છે આ. હા, એટલે આને અહીંયા રાખેલું છે મેં. સર, આકૃતિ તમે ગોખાવતા ના. હા, જો કન્સ્ટ્રક્શનમાં એક ઇલેક્ટ્રોમેગ્નેટ મૂકી દીધું, સોફ્ટ આયર્ન મટીરિયલનું એક કોર બનાવી દીધું, બોબિન ઉપર ફોર્મર પર એને ટેકેલો છે, પછી વાઇન્ડિંગ વીટી દીધી. વાઇન્ડિંગ જે છે કોપરની એનામાં લગાડેલું જેથી કરીને ઇન્સ્યુલેટેડ રહે, જેથી કરીને તકલીફ પડે નહીં. એ બધું સેમ ટુ સેમ. હવે સર પેલી સ્પિન્ડલ તો મેં સ્પિન્ડલ જોશે ને પોઇન્ટર એની અંદરમાં સ્પ્રિંગ કંટ્રોલ બતાવી દઉં છે. સ્પ્રિંગ કંટ્રોલ તો સ્પ્રિંગ તમારી ચોપડીમાં બી એ જ બતાવ્યું છે. હું એટલા માટે કહું કેમ કે એક પ્રકારનું કંટ્રોલ સિસ્ટમ તો જોઈ જ છે. એ રીતે કે તમે અહીંયા સ્પ્રિંગ કંટ્રોલ બતાવી દો, કોઈ વાંધો આવશે તો મેં અહીંયામાંથી આ સ્પ્રિંગ કંટ્રોલ બતાવવા માટે આ એક મારી સ્પિન્ડલ દોરી દીધી. એવી જ્યુઅલ બેરિંગ લગાડવા ને બે બાજુનું ફ્રિક્શન ઓછું કરવા માટે છે. હા સેકન્ડ આ તમને યાદ છે ને, અહીંયા તમે સ્પ્રિંગ કંટ્રોલ મૂકેલો તો સ્પ્રિંગ કંટ્રોલિંગ સ્પ્રિંગ ઉપર નીચે બે બાજુ. અહીંયા આગળ એક છે ને નાનકડી એલ્યુમિનિયમની એક ડાયામીટર એક ફ્રેમ મૂકી રાખેલી છે કંટ્રોલિંગ એક્શન માટેનો જે એક ભાગ છે, બીજું કઈ છે નહીં. તમે હવે જે મેગ્નેટિક ફ્રેમ જે મૂકવાના છો, જે મેગ્નેટિક મટીરિયલની અંદરમાં તો અહીંયા આગળ આ બે અલગ અલગ પાર્ટ. આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે. આ શું છે તમારું મૂવિંગ કોન્ટેક્ટ, અથવા તો ફિક્સ કોન્ટેક્ટ કહેવો તો આ ફિક્સ કહી દો તો આને મૂવિંગ કહી દો. બે ચાલે પણ એટલા માટે આને મૂવિંગ કેમ કે સ્પિન્ડલ ગોલ ફરવાની છે, સ્પિન્ડલનું મૂવમેન્ટ છે સાહેબ. તો આ કોન્ટેક્ટને હું મૂવિંગ કોન્ટેક્ટ કહી દઉં છું અહીંથી આ લે, અને આને હું ફિક્સ કોન્ટેક્ટ કહી દઉં. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આવું કેમ કે જ્યારે તમે આવતા સેમેસ્ટરની અંદરમાં સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન ભણશો તો રિલેની અંદરમાં આ જ બધી વસ્તુ છે જેમાં ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ આવશે. બ્રેકર હશે તો બી એમાં ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ આવશે. બધાની અંદરમાં જે બી ઇક્વિપમેન્ટ આવશે એ બધામાં ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ બે પ્રકારના કોન્ટેક્ટ આવશે. એટલે અત્યારથી આ ખાલી યાદ રાખજો, અત્યારથી કહી રાખજો. આ મારો મૂવિંગ કોન્ટેક્ટ છે જેને મેં સ્પિન્ડલ પર લગાડી છે, આ મારો ફિક્સ કોન્ટેક્ટ છે. તમે જો બંને એક હાથે હાથે છે, એક જ મીડિયમમાં છે મેગ્નેટિક મીડિયમ, તો બંને પર એક હરખું બળ લાગશે, એક હરખું ફોર્સ લાગશે. બંને ખરખા મટીરિયલ ના છે, બંનેની અંદરમાં બીજી કોઈ જાતનો તફાવત છે ખાલી આ અને આ બંને પર એક હરખું બળ જે લાગશે ને એ એકબીજાને શું કરશે? અપા કરશે, દૂર જવાની કોશિશ કરશે, દૂર મોકલશે. આકર્ષણની જગ્યા પર કયું બળ? અપાકર્ષણ. એ પાછું અપાકર્ષણના બળનું મૂલ્ય બી એટલું ને એટલું જ જે તમે જોયું હતું ને કે એ બી ફિલ્ડના પ્રપોર્શનમાં હશે ને મેગ્નેટિઝમના પ્રપોર્શનમાં હશે. તો મેગ્નેટિઝમ એ બી કરંટના લીધે અને ફિલ્ડ જે છે એ બી કરંટના લીધે. તો જે બી ટોર્ક લાગતું હશે એ કરંટ ઇન્ટુ કરંટ એટલે કરંટના વર્ગના સમપ્રમાણમાં. હવે સર એક વસ્તુ તો આવી ગઈ સર, ડેમ્પિંગ. સર ડિફ્લેક્શનની અરેન્જમેન્ટ, ડિફ્લેક્શનની અરેન્જમેન્ટ જોશે ને તો પોઇન્ટર તમે કટ ફોકસ થયેલા પોઇન્ટર અને સ્કેલની અરેન્જમેન્ટ.
આના સિવાય બીજું કશું જ બાકી નહીં. છે આવું જ આકૃતિ દોરવામાં મને કોઈ તકલીફ તમને દેખાય? હું જેટલી સરળતાથી તમે જો વાતો કરતા કરતા દોરું તમે એટલી જ સરળતાથી દોરી શકવાના છો. આકૃતિ ગોખવાની કોશિશ નહીં કરતા, આકૃતિ સમજવાની કોશિશ કરશો ને તો એની મેતે તમારથી બી દોરાઈ જશે. હું કઈ જાદુ નહીં કરતો. આકૃતિ છે ને એકવાર ચોકલી અરેન્જમેન્ટને કંટ્રોલ કરવા માટે તમારે પછી પેલું કાઉન્ટર વેટ કાં બેલેન્સ વેટ જે કંઈ બી લગાડવું એ લગાડવું પડે, કેમ કે પોઇન્ટરનું ડિફ્લેક્શનને કંટ્રોલ કરવા માટે જોઈશે. કન્સ્ટ્રક્શનની અંદરની વાતો કરતા કરતા જ કરતી હતી. ઓપરેશન જે હતું પેલા જેવું જ છે, સેમ ટુ સેમ, પણ આમાં અપાકર્ષણનું બળ લાગશે. હવે જે બી બળ લાગતું હશે તો એના પર જે ટોર્ક લાગશે, ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ ફોર્સ. સાદી ભાષામાં કહે તો TB ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફોર્સ. ફોર્સ કોના લીધે છે? તો કે ભાઈ એક છે મેગ્નેટિઝમના લીધે, વાંધો નહીં થયા કરે. અને એક જે છે એ કોના લીધે છે? તો કે ભાઈ ફિલ્ડ સ્ટ્રેન્થ. એનું ફિલ્ડ કેટલું સ્ટ્રોંગ છે એના લીધે. હાઇલાઇટર આપો. ફિલ્ડ સ્ટ્રેન્થ ને આપણે સાદી ભાષામાં કહે છે mmf, એટલે કે H ઇક્વલ્સ ટુ શું થાય? N * I/L. અને આ શું છે? તો ભાઈ ફ્લક્સ ડેન્સિટી ના આધારે, એટલે ફ્લક્સ પર, એટલે કે કરંટ ની ઉપર જ આધારિત છે છેલ્લે તો આ અને આ. તો ટોટલ જે તમારું ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ કોના પ્રોપોર્શનલ હશે? I * I નોટ, એટલે કે I ² જ્યારે તમે આજે જે મેં SGP ની એક ચોપડી લઈને આવ્યો છું ખાલી તમને એટલા માટે જ બતાવવા માટે લે કે એ વખતે બી જ્યારે આવશે ને તો તમે એવું જ કહેશો કે ભાઈ ડિસ્ક જે આવશે ને, જે રોટર પાર્ટ અંદર જે મૂકેલો હશે એની ઉપર EMF ઇન્ડ્યુસ થશે ફ્લક્સના કારણે. તો એક હશે ફ્લક્સ અને ક્લોઝ સર્કિટના લીધે કરંટ જતો હશે, બંનેની વચ્ચે ઇન્ટરેક્શન થાય. એટલે જે બી ટોર્ક લાગતું છે ફ્લક્સના સ્ક્વેર અથવા તો કરંટના સ્ક્વેરના પ્રપોર્શનમાં. જે આ જ નિયમ છે ને સેમ ટુ સેમ નિયમ, પણ એમાં જે ડિફ્લેક્શન જે હશે ને પોઇન્ટર સ્કેલ નહીં, એમાં કોન્ટેક્ટ, મૂવિંગ કોન્ટેક્ટને ક્લોઝ કરવા માટે ડિસ્ક ફરશે, અને જેવી ડિસ્ક ફરે એટલે કોન્ટેક્ટ ક્લોઝ થશે અને બ્રેકર ઓપરેટ થાય. એવું એ ટાઈમે આવશે, પણ સેમ પ્રિન્સિપલ પર જ એ બધું કામ કરે છે. એટલા માટે તમને કહી દીધું. અત્યારે આની અંદરમાં કોઈ ડાઉટ હોય તો બોલો. આના લીધે બી જે બળ લાગશે એના લીધે બી જે ટોર્ક લાગે છે એનું મૂલ્ય સેમ હોય. આખી રચનામાં બીજો કોઈ તફાવત નહીં. તમે અહીંયા આગળથી આ સ્પ્રિંગની જગ્યા ઉપર આ સિસ્ટમ મૂકી હશે. આ ડેમ્પિંગ અહીંયા આગળ મૂકવું હોય તો આની જગ્યા પર એ ડેમ્પિંગ મૂકી શકાય. આવો જ કોર અહીં બનાવવો હોય તો બનાવાય. અને એક મટીરિયલ અહીંયા આગળ ફિક્સ પર રાખવાનું અને બીજું જે છે એ મૂવિંગ ઉપર રાખવાનું છે. સિમ્પલ, નથિંગ એલ્સ. કંઈ જ નવું કરવાનું નથી. પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટ જેવી આમાં હતી ને સેમ ટુ સેમ આમાં છે, કોઈ જ એક્સ્ટ્રા નવું નહીં. હા, ખાલી બેલેન્સ વેટ લગાડી દેજો અહીંયા આગળ, કેમ કે પોઇન્ટરને પાછું સ્થિર તો કરવું પડશે. એટલે એ જે કંટ્રોલિંગ ટોર્ક જેના માટે તમારે લગાડવું પડશે. બાકી સ્પ્રિંગ કંટ્રોલ જો લાગેલો જ છે એટલે કંટ્રોલિંગ ટોર્ક એને મળવાનું જ છે. ક્લિયર? કોઈ ડાઉટ? પાકું? એકવાર વાંચી લો, લખી લો.